હેલો દોસ્તો, હું અજીત મકવાણા. હું આજે રાજસ્થાનમાં આવી ગયો છું. અહીંયા કાલ ભૈરવનું મંદિર છે. આ તમને પાછળ થોડું દેખાય ત્યાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની મન્નત લે તો અહીંયા પૂરી થાય છે. મતલબ કોઈ પરિસ્થિતિમાં કોઈ ફસાઈ ગયું હોય અથવા કોઈ સ્ત્રીને છોકરો અથવા છોકરી એવું કંઈ થતું ના હોય તો અહીંયા મન્નત લેવામાં આવે છે. અને મન્નત પૂરી થાય તો અહીંયા આવીને એ ભગવાનને અથવા એ મૂર્તિ અથવા કાલ ભૈરવને બલિ ચડાવવામાં આવે છે કે આ મારું કામ પત્યું છે. તો એના માટે બલિ કોઈ બકરાનું કે પછી કોઈ મરઘો એવું કશું બલિ આપવામાં આવે છે. અને પછી બલિ આપ્યા પછી જે વધે તેનું ખાવા બનાવી અને જમીને પછી ઘરે જાય છે. તો મિત્રો, કાળ ભૈરવ એટલે ભગવાન શિવ હોય એનું ઉગ્ર સ્વરૂપ અથવા શક્તિશાળી સ્વરૂપ. કાળનો મતલબ જ એવો થાય કે સમય મતલબ એ સમય પર નિયંત્રણ કરે છે. કે તમને કોઈ કાળ હોય, આ કળિયુગની દુનિયામાં કાળ ભૈરવ એક એવી માન્યતા અથવા એવી એક શ્રદ્ધા છે જે મનુષ્યને પોતાની આશા શ્રદ્ધા પૂરી પાડે છે. કાળ ભૈરવમાં તમે આવવાથી તમારું મન એક તો શુદ્ધ થઈ જાય છે. અને અહીંયા રાજસ્થાનનો માહોલ એટલો મસ્ત છે કે જાણે આમ હોય ને રેતાળ એવી જગ્યા છે. ખુલ્લો મેદાન, ખુલ્લો માળ. આ દેખો. તો અહીંયા દર્શન કરવા માટે બહુ લોકો દૂરથી આવે છે, જેમ કે ગુજરાત, રાજસ્થાનના જે કુશલગઢ હોય, બાંસવાડા હોય, તેમજ એમપીના લોકો આવે છે. અહીંયા એવી માન્યતા છે કે તમે જે ધારો તે અહીંયા એ કાળ ભૈરવ તમને પૂરું કરીને આપે છે. અહીંયા કોઈ ઇન્સાન નથી દેખાતું, કોઈ જ નહીં. એકદમ સુમસાન જગહ હે. અહીંયા તો બે બાળકો છે. ચલો એમના વિશે આપણે પૂછીએ, જાણીએ કે આ કાલ ભૈરવ વિશે શું તમે જાણો છો. आप कहाँ से हो? આટલામાં દુકાન ન મળે. અહીં દરરોજની કેટલાક પબ્લિક આવે? નહીં આવતી. બરાબર. તો દોસ્તો, અહીંયા કે હવે ઓછી પબ્લિક આવે છે ઉનાળામાં. ચોમાસામાં બહુ પબ્લિક આવે છે, કારણ કે અહીંયાનું સીન આમ બહુ જોરદાર છે, જોવાલાયક છે. કારણ આપણે લદ્દાખમાં આવી ગયા ને એવું ફીલ થાય. પણ એના માટે ચોમાસામાં આવવું પડે. દેખો, ચોમાસું વરસાદ પડે તો ઘાસ હોય, ઝાડા લીલું કેટલું મસ્ત વાતાવરણ હોય. તો દોસ્તો, અમે અને મારી ગેંગ આ રહી. તો હવે અમે આ બાજુ ધીરા ધીરા મંદિર તરફ જઈએ છીએ. તમને બતાવું કે અંદર કેવું હોય ને કઈ રીતે દર્શન કરવું. તો દોસ્તો દેખો, અહીંયા અમુક જગ્યાએથી માણસો આવેલા છે. એ બી પોતાની માન્યતા પૂરી કરવા માટે દર્શન કરવા માટે આવેલા છે. દોસ્તો, તમારે પણ કોઈ માન્યતા અથવા કોઈ કામ પૂરું ના થતું હોય તો તમે અહીંયા આવીને માન્યતા લઈ શકો છો. અથવા તમે ઘરે બેઠા કહી શકો કે આમાં મારી આ તમન્ના પૂરી થાય તો હું અહીંયા આવીને આ તે કરીશ એમ. આ બકરો કાપીને બલિ ચડાવવામાં આવશે. તો દોસ્તો, તમે જોયું હશે કે કેવી રીતે દર્શન થાય છે અહીંયા.
અને કાળ ભૈરવને દારૂ અંદર એ કરવામાં આવે છે કે દારૂ પીવાડવામાં આવે છે અને દારૂ પીવાડાથી કાળ ભૈરવ પ્રસન્ન થઈ તમારે કોઈ બી તમન્ના અથવા કોઈ બી તમે બાધા શબ્દ વપરાય તો બાધા રાખો તો તમારું અહીંયા પૂર્ણ થાય છે. જો દોસ્તો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો કે જેથી કોઈને જરૂર હોય તો અહીંયા આવીને પોતાનું કાર્ય સમાપ્ત થઈ શકે. થેન્ક યુ ગાઈઝ.